હું કહેતો આવ્યો છું કે 5 લાખથી વધુ મતથી અમે 26 સીટ જીતીશું અને આ છોટા ઉદેપુરની સીટ 6,30,000 મતે જીતીશું. થઈ જશે કે નહીં? પાકું ને? તમે સંકલ્પ કરો કે અમે આ છોટા ઉદેપુરની સીટ, બોલો, છોટા ઉદેપુરની સીટ અમે 6,30,000 લીડથી જીતાડીશું. પાક્કું ને? તમારે પાક્કું તો તમારે આટલા દૂર સુધી શું કામ બોલાવ્યો? મહેમાન આવવું પડે. આ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. જય જય ગલી ગુજરાત, ભારત માતા કી જય. હજી આપણો કાર્યક્રમ ચાલુ જ છે. મહેરબાની કરીને કાર્યકર્તા ભાઈ બહેનો ઉભા ના થાય. ભારતીય જનતા પાર્ટીમાં આજ રોજ પ્રકાશભાઈ નટવરભાઈ રાઠવા, સરપંચ અને તાલુકા કોંગ્રેસ મહામંત્રી અશોકભાઈ સનુભાઈ રાઠવા, પૂર્વ તાલુકા પંચાયત સભ્ય, ભારતીય જનતા પાર્ટીમાં આજ રોજ જોડાયા છે. એમને ખૂબ ખૂબ અભિનંદન. આપણે એમને દૂધમાં સાકર ભળે એમ ભેળવી લઈને મોદી સાહેબના વિકાસના કામે લગાડવાના છે. આ બધા જ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન. આપણે શાંતિથી બેસીશું. પાછળ જે મિત્રો ઉભા થયા છે 5 મિનિટમાં આપણો કાર્યક્રમ પૂરો થશે. ભારતીય જનતા પાર્ટીમાં જોડાનાર મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન. તેઓ ઝડપથી સ્ટેજ પર આવીને પાટીલ સાહેબના હાથે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરે. ખૂબ ખૂબ અભિનંદન. ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે. જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. આપણા લોકસભાના પ્રભારી માનનીય શબ્દશરણભાઈ ભંભટને વિનંતી કરું, શબ્દશરણભાઈ તડવીને વિનંતી કરું કે આ બુથ પ્રમુખોના સંમેલનમાં આવનાર તમામનો આભાર વ્યક્ત કરે. આજે બુથ પ્રમુખ સંમેલનમાં આપણા આદરણીય પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાહેબ આજે આપણને આવીને માર્ગદર્શન પૂરું પાડ્યું. સૌ ધારાસભ્યશ્રીઓ, જિલ્લા ભાજપના પ્રમુખશ્રીઓ અને સૌ આગેવાનોને આજના તબક્કે ખૂબ ખૂબ આભાર. આજના તબક્કે ખૂબ ખૂબ આભાર. વંદે માતરમ. મોબાઈલ નીચે કરો. ભારત માતા કી જય.